હર્ષભાઈ ગોકલાણી આપણા ગુજરાત ઉપર અત્યારે દેવું 4.90 લાખ કરોડનું થઈ ગયું છે, એ બાબતે શું કહેવાનું છે તમારે સરકાર બાબતે? રાજ્ય સરકાર છે એ વર્ષોથી તાઇફાઓ કરતી આવી છે. નવી નવી ગાડીઓ મુખ્યમંત્રી છોડાવે, મંત્રીઓ નવી ગાડીઓ છોડાવે, મુખ્યમંત્રી માટે નવું હેલિકોપ્ટર લેવામાં આવ્યું હતું 200 કરોડના ખર્ચે. આવા અનેક સોબાજીના કાર્યક્રમો પાછળ જે સરકાર છે પૈસાઓ ખર્ચ કરે છે અને નેતાઓને પ્રજાને એમ કહે છે અમે વિકાસ કરીએ છીએ, વિકાસ કર્યો છે. વિકાસ કરે, અહીંયા ગુજરાતમાં આટલા કરોડ આપ્યા, ભાવનગરમાં રોરો ફેરી માટે આટલા કરોડ આપ્યા, 2000 કરોડ આપ્યા, અને એની જાહેરાતો પાછળ પણ હોર્ડિંગો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. હોર્ડિંગ પાછળ, જાહેરાત પાછળ ખોટો વ્યર્થ ખર્ચો કરે છે. તો સરકારે એવો પણ બોર્ડિંગ મારવાની જરૂર છે કે ગુજરાત સરકારનું જાહેર દેવું 4.90 લાખ કરોડ એવું આંબી ગયું છે. એ ખરેખર જેટલા ભાજપના શાસનથી એક આંકડો જે વધતો જાય છે, ભાવનગરની ને ગુજરાતની જનતા માટે એક ચિંતાનો વિષય છે. ભાવનગરની જે યુવા પેઢી છે, ભાવિ પેઢી છે, એ લોકોની ઉપર જે દેવાનો બોજો છે દિવસે ને દિવસે વધતો જાય છે. અને આ લોકો જે છે પ્રજાને વહેમમાં રાખે છે અમે વિકાસ કરીએ છીએ. વિકાસ તો થાય છે, પણ વિકાસ કોનો થાય છે? નેતાના જે બાળકો છે વિદેશ ભણવા માટે જાય છે, અને જે પ્રજાના બાળકો છે એ લોકોને જે શિક્ષકો, જે શાળામાં શિક્ષકોના ઠેકાણા નથી, પૂરતા શિક્ષકો નથી સરકારી શાળામાં. તો શું આ વિકાસ કર્યો છે? આવી રીતે ફક્ત વિકાસની મોટી મોટી વાતો થાય છે અને સરકાર જે છે સરકારી દેવું વધારતી જાય છે, દિવસે ને દિવસે ડબલ ટ્રિપલ થતું જાય છે, પણ વિકાસ જે છે ખરેખર થતો નથી. ચૂંટણી આવે ત્યારે નેતાઓ અમારી સોસાયટીમાં આવે એમ કે પેલા ભાવનગરથી અમદાવાદ જવા માટે 6 કલાક લાગતા, જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 3 કલાક લાગે છે. પણ એ નરેન્દ્રભાઈ કઈ ચાની કેન્ટીનમાંથી પૈસા લાવીને વિકાસ નથી કર્યો, દેવું કરીને એ લોકો પૈસા કરે છે, એ બિલકુલ વ્યર્થ કહેવાય.